તમારે છે ને મને કાંઈ બાંધવાનું નહીં કહેવાનું. મારા મનનો મોરલો નથી બાંધવું મારે કાંઈ. એ સીટ બેલ્ટ બાંધવાનું કહું છું. સીટ બેલ્ટ બાંધ નકર ક્યાંક ઉકલી જાય. ઓય રે શીટ બેલ લ્યો બાંધી વાળું હો. માર ઘરવાળાએ એમ કીધું તું ગામમાંથી જે વસ્તુ લાવું ને ઈ ધોઈને જ વાપરવાનું. તે માર ઘરવાળાએ 2 કિલો ખાંડ લાવી દીધી તે મેં ઈ ધોઈ નાખી. માર ઘરવાળાએ મને ધોઈ નાખી. बच गया साला। ઓય ઉભા રહો તો. આ દુનિયામાં 3 વસ્તુ કેવી નીરે ને એનો કાંઈ ભરોહો જ નહીં. હા, કઈ વસ્તુનો? એક જમાય અને એક નાયર અને એક વહુ. ઓય ઉભા તો રહ્યો. શું છે? ખાસ વાત તો ઈ કે આ 3 વસ્તુ એક જ જગ્યાએ મળી જાય. કઈ જગ્યાએ? એ માંડવા નીચે. તમે મને ઈ કહો હું બહુ વાયડી છું ને? તને ખબર તો બધી છે પણ તું મારા માટે સાંભળવા માંગે. बच गया साला। કોણ જાણે ક્યાંથી ફોન લઈ આવ્યા છે. તમારો હમણે કહું ફોન નકરો સોટે જ છે. આ ફોન હેંગ થઈ ગયો હેંગ. તારો જીભડો નહીં કે હાલ્યા જ રાખે હાલ્યા જ રાખે હાલ્યા જ રાખે. बच गया साला। આજની મારી ભવિષ્યવાણી છે કે તમે મારી વાત માનશો. જો હું તારી વાત ન માનું તો હું ભવિષ્ય બદલી નાખીશ. बच गया साला। હેલા હું તમને શું કહું છું? હું કેસ તું? આ બધા લગ્ન કરે ઈ લગ્ન ક્યાં સુધી હારા લાગે? અરે થોડી એ લગન તો માંડવા સુધી સારા લાગે. પછી બાય રોવે ગેટ સુધી અને ભાઈ રોવે ઠેઠ સુધી. बच गया साला। ઓય તમારા હાથનો શાક એ દૂનો નથી પીધો. જાવ ને બનાવી દો ને. લે તે થોડી તે મારા હાથની કેદુની ઝાપટે નથી ખાધી. એક ખવડાવી દઉં. बच गया साला। હમણેથી તો હાવ તમે ભૂલકણા થઈ ગયા છો. હા હો હા સાચી વાત. હમણાંથી કઈ યાદ જ નથી રહેતું. તો હું કોણ છું એ તો તમને યાદ છે ને? ના ના કોણ છો તું? बच गया साला। આય તમારે ચા પીવો છે તો બનાવી દો. હા ચા એવો બનાવજે કે મન અને તન બે એમ ડોલી જાય. આપણા ઘરે ગાયનું દૂધ આવે છે, કઈ નાગણનું નથી આવતું. बच गया साला। સાંભળો, લગ્નનું આમંત્રણ 14 જાન્યુઆરી 2026 પતંગભાઈના શુભ લગ્ન દોરીબેન હારે નક્કી કરેલ છે.
નિમંત્રણ છે ધાબાભાઈ, પતરાભાઈ, માંજા. તો તમારા સગાવાલાને લેતા આવજો, મનની મનમાં ન રહી જાય. લગ્નનું થળ નળિયા સિવાય ગમે એવી મેળી હશે ને તોય હાલશે. ભોજન જમારત અહોના ઘરેથી મમરાના લાડવા, ચક્કી, બિસ્કિટ જે તમારે ખાવું હોય એ લેતા આવજો. હા, આમાં કોકની પતંગ કોક કાપી લે એટલે આપણી ઘરવાળાનું આપણે ધ્યાન રાખવાનું. એ જોવો તો હું કેવી અસલ કાશ્મીરી હોય એવી લાગુ છું ને? કાશ્મીરી જેવી નહીં, ઈટુન ભઠ્ઠામાં જતી હોય ને એવી લાગે છે. તમને તો ગમે એ કેવી ને કદી સારું જ ન લાગે. તમારે મને ઘેર કરવા જવા દેવાની છે કે આંખી ઠેકડો મારું? ઊભી રહે. હવે મારી સાથે બોલો ને. તું મારી જિંદગીમાં આવી ને તે પછી મારી જિંદગીમાં બહુ મોટો તફાવત આવ્યો છે. લે, એવો શું મોટો તફાવત આવ્યો છે? પેલા હું ગામના પૈસા ઉછીને દેતો, અત્યારે ગામના ભાઈ ઉછીના પૈસા લાવું છું. बच गया साला. એ જોડે શરીર ઉતારવું હોય તો શું કરવું પડે? તો વ્યાજમાં પૈસા લઈ લો, એનું શરીર ઉતરે ને આપણું ઉતરે. बच गया साला.